ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઅંગીના કેટલાક સામાન્ય બાબતો આપણે જે જોઈ, બરાબર? એ પછી નેક્સ્ટ આપણે જોઈએ, પણ અહીં એક નાની અમથી બાબત છે કે લીલ અને દ્વિઅંગી આની વચ્ચે શું ફરક છે, બરાબર? અને એના ઉપરથી ખાસ પ્રશ્ન પૂછાય છે એટલા માટે. ઓકે, તો આ પોઈન્ટ, પહેલો જે પોઈન્ટ છે, આ પોઈન્ટ એ ખાસ બધા યાદ રાખજો કે લીલમાં ભ્રૂણ નિર્માણ ન થાય જ્યારે દ્વિઅંગીમાં ભ્રૂણ નિર્માણ થાય. ઓકે, અને પછીથી બધામાં મતલબ ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધામાં ભ્રૂણ વિકાસ જોવા મળે. એટલે શું ભ્રૂણ? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે લિંગી પ્રજનનની વાત કરીએ અને નરજન્યુ અને માદાજન્યુનું બે જોડાણ થાય અને પહેલો જે કોષ બને એને કહેવાય યુગ્મનજ. હવે યુગ્મનજનો આગળ વિકાસ થાય. હવે આપણે જ્યારે લીલ ભણતા ત્યારે કીધેલું કે અહીંયા જે યુગ્મનજ બન્યો ને તરત પોતે અર્ધીકરણ પામી જાય છે. ઓકે, કેમ કે યુગ્મનજ બન્યો હશે એ NN વાળા નરજન્યુ અને માદાજન્યુ જોડાવાથી 2N પ્રકારનો બન્યો હશે અને આ યુગ્મનજ તરત પોતે અર્ધીકરણ પામી જાય છે, વચ્ચે બિલકુલ સમય નથી આવતો અને એમાંથી એકકીય બીજાણુનું નિર્માણ કરી દે છે. યાદ હશે. ઓકે, એનો મતલબ વચ્ચે કોઈ આવો ભ્રૂણ નથી બનતો. ભ્રૂણ ત્યારે બને જ્યારે એ ભ્રૂણના કોષો ઘણા બધા બહુકોષીય રચના બને અને એમાંથી વિભેદન થવાથી અલગ અલગ પ્રકારના અંગો બનાવવાના હોય. હવે આપણને ખબર છે લીલમાં કોઈ અંગો હતા જ નહીં. ઓકે, અહીંયા એટલીસ્ટ પર્ણ જેવા, મૂળ જેવા કે પ્રકાંડ જેવા અંગો છે આની અંદર. ઓકે, તો અહીંયાથી પહેલી વખત ભ્રૂણ નિર્માણ જોવા મળે. ભ્રૂણ નિર્માણમાં શું થશે કે યુગ્મનજ જે બન્યું નર અને માદાજન્યુના જોડાણથી એ તરત અર્ધીકરણ નહીં પામે, પહેલા એનું સંભાજન થાય. એટલે ઘણા બધા દ્વિકીય 2N ધરાવતા કોષ બને, જેને આપણે બીજાણુજનક અવસ્થા કીધેલી. બીજાણુજનક અવસ્થા બને, એમાં ભ્રૂણ બને, ભ્રૂણમાંથી અલગ અલગ પ્રકારના અંગો વિકાસ પામે. ઓકે, અને પછી એનું શું થાય છે? અર્ધીકરણ. પછી બીજાણુ બને છે. આ બીજાણુ પોતે ફરી પાછા નવી જગ્યાએ અંકુરણ પામી અને નવા દેહનું શું કરે છે? નિર્માણ. તો સિમ્પલ ખાલી એટલું યાદ રાખો કે એકાંગીમાં ભ્રૂણ નિર્માણ ન થાય, દ્વિઅંગીમાં પહેલી વખત ભ્રૂણ બને, પછીથી બધામાં કન્ટિન્યુ જોવા મળે. અને આપણે આ બાબતને ઉદ્વિકાસના આધારે જ ગોઠવી છે ને વનસ્પતિને. તો એક વખત જે વસ્તુ આવી ગઈ એ હવે પછી કાયમ જોવા મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રજનન અંગોની વાત કરીએ તો નરની અંદર એન્થ્રીડિયમ. ઓકે, એન્થ્રીડિયમ આપણને ખબર છે નર પ્રજનન અંગ હતું. એની અંદર એક કોષીય અથવા તો એન્થ્રીડિયમ જો હોય છે, જે નરજન્યુ અથવા તો ચલપુજન્યુ જેને આપણે કીધેલો, એ એક કોષીય અને નોન જેકેટેડ રચનાની અંદર બન્યું હોય. ઓકે, અને નોન જેકેટેડ એટલા માટે કે એની ફરતે કોઈ જેકેટ જેવું મતલબ આવરણ, કવચ નથી. ઓકે, જ્યારે માદામાં ઉગોનિયમમાં માદાજન્યુ અથવા તો અંડકોષ બનતા હતા અને એ પણ એક કોષીય હોય, યુનિસેલ્યુલર હશે બંનેના, નર માદાજન્યુ લીલમાં, અને અહીંયા પણ નોન જેકેટેડ હોય. પણ કાલે આપણે રચના જોયેલી કે નરમાં એન્થ્રીડિયમ અહીંયા બને છે, અહીંયા એન્થ્રીડિયમ જ બને છે, પણ માદામાં અહીંયા ઉગોનિયમ બને છે, જ્યારે અહીંયા આર્ચીગોનિયમ બને છે. ઓકે, આ બંને મતલબ ઉગોનિયમ એટલે કે એન્થ્રીડિયમ અને આર્ચીગોનિયમ બંને બહુકોષીય હોય અને જેકેટેડ હોય. કાલે આપણે એની રચના આકૃતિ મેં તમને બતાવી હતી. ઓકે, એની ફરતે કવચ હશે, સ્ટરાઇલ કવચ હોય, જેમાંથી કોઈ જન્યુ નથી બનવાના. ઓકે, એટલે એ પોતે નવા જન્યુ નથી બનાવવા, પણ એની અંદરની પેશીમાંથી નવા જન્યુનું શું થાય છે? નિર્માણ. તો આના ખાલી પ્રજનન અંગો યાદ રાખજો. આ પ્રજનન અંગો છે બહુકોષીય અને જેકેટેડ હોય, ફરતે કવચ આવેલું હોય છે. ઓકે, અને છેલ્લી બાબત હમણાં જે અહીંયા આપણે કીધી, અહીંયા જે યુગ્મનજ બન્યું એમાં તરત અર્ધીકરણ થાય. અહીંયા શું થાય? યુગ્મનજ બને, એમાં પેલા સંભાજન થાય એટલે બીજાણુજનક દેહ બને, પછી બીજાણુજનક દેહમાં અર્ધીકરણ થવાથી કોનું નિર્માણ થાય? બીજાણુ. તો અહીંયા ઝાયગોટિક મિયોસિસ જોવા મળે છે, મતલબ યુગ્મનજમાં અર્ધીકરણ થાય. અહીંયા સ્પોરિક મિયોસિસ જોવા મળે છે, મતલબ બીજાણુજનક દેહમાં શું થાય છે? અર્ધીકરણ. ક્લિયર? તો આમાંથી ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે, લીલમાંથી, દ્વિઅંગીમાંથી. ઓકે, બેનો ફરક આપણે કીધો. હવે આપણે સ્ટાર્ટ કરવાના છે દ્વિઅંગીના 3 ક્લાસ આપણે જોવાના છે: હિપેટોકોપ્સિડા, એન્થોસિરોપ્સિડા અને બ્રાયોપ્સિડા. ઓકે, અહીંયા ધ્યાન આપજો, એના ઉદાહરણ પણ આપણે સાથે સાથે યાદ રાખી લઈએ. હિપેટોકોપ્સિડા, હિપેટોકોપ્સિડા એટલે હિપેટ જનરલી શબ્દ છે ને આપણે યકૃત, જે આપણું લીવર હોય એના માટે. લીવર આ શેપનું હોય છે, આ શેપનું. એક જ મિનિટ, આ શેપનું આપણું લીવર હોય છે. ઓકે, તો હિપેટોકોપ્સિલામાં જે દ્વિઅંગી વનસ્પતિ આવે છે એ બધી લીવર જેવી દેખાય છે,
એટલા માટે એને હિપેટોકોપ્સિડા, હિપેટનો મતલબ જ લીવર થાય છે. ઓકે, તમે આગળ જતા ભણશો ઝૂલોજીમાં. અને અથવા તો એનું કોમન નામ છે લીવર વર્ટ્સ. શું નામ આપ્યું છે એનું? લીવર વર્ટ્સ. ઓકે, એની અંદર આપણે 3 ઉદાહરણ આપણને આપેલા છે. એ 3 ઉદાહરણ યાદ રાખવાના છે. કઈ રીતના? સિમ્પલી ટ્રીક ઉપરથી કે આપણે સપોઝ લીવર હોય, લીવર બરાબર, કોડ લીવર છે, માછલીનું લીવર હોય કે એનું આપણે ઓઇલ તમને ખબર બનતું હોય છે, કોડ લીવર હોય. તો માનો કે તમે લીવર લેવા કોઈ જગ્યા માર્કેટમાં જાઓ છો, તમે એની ભાવ પૂછો, પ્રાઇસ શેમાં હોય? MRP માં. ઓકે, તમે પૂછો આની MRP શું છે? તો M એટલે માર્કેન્સિયા, હિપેટોકોપ્સિડામાં આવશે, R એટલે રિક્સિયા અને P એટલે પોરેલા. ઓકે, આ NCERT માં ઉદાહરણ નથી આપ્યું, આ 2 ઉદાહરણ આપ્યા છે. પણ હિપેટોકોપ્સિડામાં કઈ કઈ વનસ્પતિ દ્વિઅંગીનો સમાવેશ થાય? MRP, માર્કેન્સિયા, રિક્સિયા અને પોરેલા. ક્લિયર? બીજો ક્લાસ છે એન્થોસિરોપ્સિડા. એન્થોસિરોપ્સિડાની રચનામાં તમને સિંગડા જેવો એનો આકાર દેખાય છે એ વનસ્પતિનો, એટલે એને બીજું નામ હોર્નવર્ટ્સ પણ કહેવાય છે. હોર્ન મતલબ થાય સિંગડા. ઓકે, આ NCERT માં આપણને બિલકુલ આપેલું નથી. આને એકદમ શોર્ટમાં આપણે જોશું, આપણે જોવાનું છે પણ એકદમ શોર્ટમાં. એનું ઉદાહરણ સિમ્પલી એન્થોસિરોપ્સિડા છે તો એનું ઉદાહરણ છે એન્થોસિરોસિસ નામની વનસ્પતિ. જ્યારે બ્રાયોપ્સિડાને મોસ કહેવામાં આવે છે. NCERT માં આપણને આ નામ આપ્યું છે, પણ એ કોની અંદર આવે છે? બ્રાયોપ્સિડામાં. એના ઉદાહરણમાં આપણે યાદ રાખવાનું. જો હવે આના ઉપરથી યાદ રાખવાના, આપણે લીવરનો ભાવ પૂછ્યો તો વેપારી પાસે 2 ઓપ્શન હશે, કાં તો ભાવ વધુ કે કાં તો ભાવ ઓછો કે. વધુ મતલબ શું? પોલી મતલબ ઉદાહરણ યાદ રાખો, પોલીટ્રાઇકમ. જો વધુ ભાવ કીધો તો પોલીટ્રાઇકમ, અથવા તો ઓછો ભાવ કે, ઓછો એટલે ફ્યુ. ઇંગ્લિશમાં આપણે ફ્યુ મતલબ ઓછા માટે વાપરતા હોય, તો બીજો શબ્દ ફ્યુનેરિયા. ક્યાં તો વધુ ભાવ કે, વધુ એટલે પોલીટ્રાઇકમ, અને કાં તો ઓછો કે, ઓછો મતલબ ફ્યુ, તો ફ્યુનારિયા. અને એક છે સ્ફેગ્નમ. આ તો તમને યાદ રહી જ જશે, કારણ કે આપણે જ્યારે દ્વિઅંગીનું ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્ટ ભણશું ત્યારે આપણે આ નામથી પરિચિત થશું, અને આનું ત્યાં કામ પણ આવશે. પીટમોસ જેને કહેવાય છે એ આપણે ત્યારે જોશું. તો આટલા ઉદાહરણ યાદ રહ્યા. ફરીથી હિપેટોકોપ્સિડામાં આપણે 3 ઉદાહરણ યાદ રાખ્યા. કોના ઉપરથી? લીવર. હિપેટ મતલબ લીવર. લીવર આપણે લેવા ગયા તો ભાવ પૂછ્યો, MRP, માર્કેન્સિયા, R એટલે રિક્સિયા અને P એટલે પોરેલા. ઓકે, એના પછી એન્થોસિરોપ્સિડા, તો એમાં તો સિમ્પલી એન્થોસિરોસિસ વનસ્પતિ, અને બ્રાયોપ્સિડા એમાં 3 વનસ્પતિ. કઈ રીતના યાદ રાખ્યું? ભાવ પૂછ્યો તો ક્યાં તો વધારે ક્યાં તો ઓછો કે. વધારે કે તો પોલીટ્રાઇકમ, ઓછો કે તો ફ્યુનારિયા, અને એક આપણે સ્ફેગ્નમ યાદ રાખવાનું થશે. ક્લિયર? એમાંથી આ 2 આપણને NCERT માં આપ્યા છે. ફરીથી કહું છું, આના વિશે નથી આપ્યું. આના વિશે સિમ્પલ આપણે શોર્ટમાં જોઈ લેશું. પહેલા આપણે સ્ટાર્ટ કરશું હિપેટોકોપ્સિડા, અથવા તો એને કહેશું લીવરવર્ટ્સ. તો લીવરવર્ટ્સની વાત કરવામાં આવે તો પહેલી વસ્તુ વસવાટ. તો વસવાટમાં આપણને એ પૂછે કે ભેજયુક્ત અને છાયાપ્રિય નિવાસ સ્થાનમાં વસવાટ કરે. આવો વિસ્તાર ક્યાં હોય ભેજયુક્ત અને છાયાપ્રિય? તો કે કોઈ પાણીના પ્રવાહ હોય, એટલે નદી હોય, ઝરણા હોય, એના કિનારે. ઓકે, મેં કીધું તો આ વનસ્પતિને 2 જોશે. એને નોર્મલી વનસ્પતિના દેહને જમીન જોશે, પણ પ્રજનન માટે પાછું પાણીની લેયર જોશે. ઓકે, તો આવી જગ્યા હોય, પાણીના પ્રવાહો જ્યાં હોય, નદી હોય, ઝરણા હોય, એના કિનારે, ભેજવાળું મેદાન હોય તો ભેજવાળા મેદાનમાં, ભીની જમીન ઉપર, વૃક્ષોની છાલ ઉપર, અને લાકડાના ગર્તમાં. લાકડા ઉપર કોઈ જગ્યાએ ખાડા પડ્યા હોય જેમાં પાણી ભરાઈ રહેતું હોય, ભેજ ભરાઈ રહેતો હોય, તો એના ગર્તમાં મતલબ ખાડામાં. તો આ કોમન વસવાટ આપ્યું છે. આવી જગ્યાએ મોસ્ટ ઓફ લીવરવર્ટ્સ જોવા મળે. દેહની રચનાની વાત કરવામાં આવે તો વનસ્પતિનો દેહ સુકાય સ્વરૂપે હોય છે. આપણને ખબર છે કે અહીંયા પણ મૂળ પ્રકાર પણ સાચા નથી. ઓકે, એના જેવા અંગ છે, તો અહીંયા પણ દેહને સુકાય જ કહેવાય. પણ હા, યાદ રાખવાનું, લીલ કરતા આનો સુકાય થોડોક વિભેદિત હોય છે વધારે. ઉદાહરણમાં આપણે માર્કેન્સિયાની આકૃતિ આપણને આવી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. એનું ઉદાહરણ લઈ અને એની જીવનચક્ર, એની લાઈફ સાયકલ આપણે જોવાની છે. ઓકે, સુકાઈની વાત કરીએ તો સુકાઈ પૃષ્ઠવક્ષીય હોય. પૃષ્ઠવક્ષીય મતલબ ઉપરથી નીચેથી આમ ચપટું હોય. ક્લિયર? એને કહેવાય પૃષ્ઠવક્ષીય. પૃષ્ઠ એટલે પાછળની બાજુ, વક્ષ એટલે આગળની બાજુ. આપણે આમ ઊભા છીએ તો આ પૃષ્ઠ બાજુ થઈને આ વક્ષ. પણ આપણે સપોઝ જમીન ઉપર સૂઈ જાય તો જમીન બાજુ થઈ કઈ થઈ? વક્ષ કે પૃષ્ઠ? વક્ષ. અને આમ સૂઈ ગયા છીએ તો આ કઈ થઈ? પૃષ્ઠ. ઓકે, તો સુકાઈ આવું હોય, પૃષ્ઠવક્ષીય મતલબ ચપટું હોય અને ગાઢ રીતે આધાર સાથે જોડાયેલું હોય છે. એની અંદર આવા મૂલાંગો હશે, મૂલાંગો, મૂળ જેવી રચના. ઓકે, આ રીતના હોય. હવે તમને પૂછે
કે મૂલાંગો એ પૃષ્ઠ બાજુ હોય કે વક્ષ, તો તમને જવાબ શું આવશે? આપણે આમ ઊભા છીએ, ઓકે, આ હું છું આમ, આ ભાગ છે મારો, એ થઈ વક્ષ બાજુ, પાછળની બાજુ થઈ પૃષ્ઠ. હવે એ જ વસ્તુ આમ જમીન ઉપર થઈ ગઈ, તો કઈ બાજુ મૂલાંગ હોય? આ પૃષ્ઠ, અને આ વક્ષ, તો કઈ બાજુ હોય? વક્ષ બાજુ હોય. ઓકે, તો આ વક્ષ બાજુ અહીંયા આપણે 3D માં ન બતાવી શકીએ, તો વક્ષ બાજુ આવા નાના નાના શું હોય છે? મૂલાંગો. ઓકે, જેને રાઇઝોઇડ કહેવાય. આ આખું એનું સુકાઈ છે. સુકાઈ ઉપર આવા કુડમલી પ્યાલા પણ આવેલા હોય. શું છે આપણે આગળ જોશું. તો સુકાઈ પૃષ્ઠવક્ષીય હોય અને ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય. આ મૂલાંગો છે ને ચોટવામાં શું કરે? મદદ કરે. ઓકે, આ સિમ્પલી છે. મેં કીધું માર્કેન્સિયાનું સુકાઈ છે. આ કઈ વનસ્પતિનું? માર્કેન્સિયાનું છે. પણ આમાંની કેટલાક સભ્ય, જેમ કે આ પોરેલા આપણે જે ઉદાહરણ લીધું છે, એ પત્રમય હોય છે. પત્રમય મતલબ પાંદડા જેવી રચના જોવા મળે. તો એમાં શું હોય? તો કે એના મૂલાંગો મેં દોર્યા છે. એક આવી એક્સ અક્ષિસ હોય, અક્ષ, ઓકે, ધરી હોય, અને ધરી ઉપર બે ના હરોળમાં, આ એક હરોળ, આ બાજુની બીજી હરોળ, બે ના હરોળમાં આ રીતના પર્ણ જેવી, પર્ણ જેવી આ રીતના રચના આવેલી હોય છે. તો પોરેલા એ પત્રમય દ્વિઅંગી વનસ્પતિ છે. પ્રકાંડ જેવી રચના ઉપર આ ધરી છે, એ પ્રકાંડ જેવી રચના થઈ ગઈ. એના ઉપર પર્ણ જેવી નાની, પર્ણ જો બધામાં જેવી જેવી શબ્દ વાપરો, પ્રકાંડ નથી, પર્ણ નથી, પ્રકાંડ જેવી રચના પર પર્ણ જેવી નાની સંરચના બે હરોળ સ્વરૂપે શું થાય છે? ગોઠવાય છે. મૂલાંગોની વાત કરવામાં, મૂલાંગો જો આપણે કોમન ભણ્યું ને ત્યારે આપણે એવું કીધું કે મૂલાંગો એકકોષી કે બહુકોષી, શાખિત કે અશાખિત. પણ આમાં આપણે ક્લિયર કહેવાનું છે કે લીવરવર્ટ્સની અંદર મૂલાંગો ફરજિયાત એકકોષીય અને અશાખિત હોય. આમાં જો વચ્ચે ક્યાંય તમને શાખા નહીં જોવા મળે, નહીં તો આવી શાખા બને, આવી આમ, આવું નહીં જોવા મળે. ઓકે, આમ સિમ્પલી એકકોષી, એક જ કોષના બનેલા છે અને વચ્ચે ક્યાંય શાખા જોવા મળતી નથી. તો મૂલાંગો એકકોષી અને કેવા હોય છે? અશાખિત. ઓકે, લાસ્ટમાં આપણે પ્રજનન વિશે જોવાનું છે આના પછી. ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રજનન વિશે વાત કરવાની હતી. ઓકે, લાસ્ટ. તો પ્રજનનમાં આપણે ઓલવેઝ 3 પદ્ધતિ જોઈ છે. કઈ કઈ? વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો પહેલા આપણે વાત કરીએ વાનસ્પતિક પ્રજનનની. ઓકે, પણ ટેક્સ્ટબુકમાં આને અલિંગી પ્રજનન પણ કીધું છે. મેં તમને આગળ જ્યારે આપણે સિમ્પલી ભણ્યા ત્યારે કીધેલું કે આમાં અલિંગી પ્રજનન ખાસ કરીને જે બીજાણુ દ્વારા નિર્માણ પામતી હોય એ એક પણ દ્વિઅંગીમાં જોવા નહીં મળે. ઇવન આગળ જતા પણ ક્યાંય નહીં, ત્રિઅંગીમાં એમાંય નહીં જોવા મળે. તો અલિંગી પ્રજનન છે, બરાબર, એ બીજાણુ દ્વારા નથી થતું, પણ અહીંયા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. અને આ બે વચ્ચે બહુ ઓછો તફાવત છે. એટલે વાનસ્પતિક પ્રજનન કયો કે અલિંગી પ્રજનન કયો, હવે કોમન છે. અને ટેક્સ્ટબુકમાં મેં કીધું એમ કોના દ્વારા કીધું છે? અલિંગી પ્રજનન આને ટાઇટલ આપ્યું છે. તો અલિંગી પ્રજનનમાં લીવરવર્ટ્સની આપણે વાત કરીએ તો 2 પદ્ધતિ છે. એક અવખંડન દ્વારા, એ તો આપણને ખબર જ છે કે કોઈ દબાણ આવવાથી ટુકડા થાય, દરેક ટુકડા પોતાના નવા દેહનું નિર્માણ કરે. પણ બીજી અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા જે આપેલી છે એ છે કુડમલી દ્વારા, જે એક પ્રકારની વિશિષ્ટ રચના છે. હવે કુડમલી એટલે શું? હમણાં આપણે આગળ જે આકૃતિ દોરેલી એમાં મેં કીધેલું કે અહીંયા આવી એક પ્યાલાકાર રચના આવેલી હોય છે. ઓકે, આ પ્યાલાને જેમી કપ અથવા તો કુડમલી પ્યાલા કહેવાય ગુજરાતીમાં. એ જેમી કપમાં ખૂપેલા ખાડા જેવી રચના હોય, એની અંદર આવી અહીંયા કુડમલી નિર્માણ પામે છે. કુડમલીને જેમી અથવા તો ગેમી કાંઈ પણ કયો એ ચાલે, ગુજરાતીમાં એને કુડમલી કહેવાય. ઓકે, એક બિસ્કિટ જેવી રચના હોય, ચપટી, સિક્કા જેવી. ઓકે, તો કુડમલી કેવી હોય છે? તો કે કુડમલી, આ જે બ્લુ ભાગ દોરો છે એની વાત કરીએ છીએ, આ જે લાલ ભાગ છે એ કુડમલી પ્યાલો છે, એની અંદર કુડમલી નિર્માણ પામી. કુડમલી પોતે લીલી હોય, લીલા રંગની હોય, કેમ કે એને પણ પોતે જાતે પ્રકાશ સંશ્લેષણ કરવાનું હોય જ્યારે આ પિતૃદેહથી છૂટી પડે ને ત્યારે. એટલા માટે લીલા રંગની હોય, બહુકોષી હોય અને અલિંગી કલિકા છે. એમાં ક્યાંય જન્યુ બન્યુ જોડાઈના નથી બની, સિમ્પલી પોતે આ જે દેહના કોષ છે એમાંથી જ બની છે, એટલે અલિંગી કલિકા છે. ઓકે, જે સુકાઈ ઉપર આવી ખૂપેલી રચના કુડમલી પ્યાલામાં આવેલી હોય છે. અને જ્યારે એ પોતે મેચ્યોર બની જાય, પુખ્ત બની જાય, ત્યારે આવા કુડમલી પ્યાલામાંથી અથવા તો આ પિતૃદેહમાંથી છૂટી પડે, પાણીના પ્રવાહ દ્વારા અથવા તો કોઈ પણ રીતે કોઈ નવી જગ્યાએ જાય, ત્યાંનું અંકુરણ થાય અને એમાંથી આખા આવા સુકાઈનું ફરી પાછું નિર્માણ થાય. ક્લિયર? તો આ જે પ્રજનનની પદ્ધતિ છે એ છે કુડમલી દ્વારા વાનસ્પતિક પ્રજનન. અને પહેલી પદ્ધતિ તો હતી જ કઈ? અવખંડન.
ઓકે, તો આ ખાસ પૂછાય છે કે કોની અંદર કુડમલી દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. તો કોણ આવશે? દ્વિઅંગી. અને એમાં પણ કઈ વનસ્પતિ? લીવરવર્ટ્સ, જે આપણી મેઇન પહેલો ક્લાસ આપણે ભણીએ છીએ એ. ઓકે, નેક્સ્ટ હવે વાત કરશું લિંગી પ્રજનનની. કયું પ્રજનન? લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનમાં આપણે ઓલવેઝ નર અને માદા લિંગી અંગો નિર્માણ પામે સુકાઈ ઉપર. પણ અહીંયા આપણે બે શબ્દ ખાસ નવા શીખવાના છે. ઓકે, જે આપણે લીવરવર્ટ્સ જે પહેલો ક્લાસ ભણીએ છીએ, આમાં મોટા ભાગની બધી જે વનસ્પતિ આવે છે એ પોતે દ્વિલિંગી હોય છે. ઓકે, એક આ શબ્દ. આનો ઓપોઝિટ શબ્દ એકલિંગી પણ થાય. ઓકે, અને બીજા બે શબ્દ છે એકગૃહી અને દ્વિગૃહી. કયા છે? એકગૃહી અને દ્વિગૃહી. મોનોસિયસ અને ડાયસિયસ. એટલે શું? સાંભળજો ધ્યાનથી. એકલિંગી અને દ્વિલિંગી આપણે પ્રાણી તમે જ્યારે ભણશો, બરાબર, આના પછીનું ચેપ્ટર પ્રાણી વર્ગીકરણ, ત્યારે ક્લિયર થાય. અથવા તો આપણી વાત કરીએ તો આપણું શરીર જે હોય છે, એક ધારો કે આપણું શરીર હોય, એમાં નર અને માદા બેયના લિંગી અંગો ભેગા હોય? ન હોય. ક્યાં તો નર હોય ને ક્યાં તો શું હોય? માદા હોય. તો વનસ્પતિના કેસમાં ઘણી વખત ઘણા પ્રકારની વનસ્પતિ દ્વિલિંગી હોય છે. મતલબ એક જ વનસ્પતિ દેહ ઉપર નરજન્યુ ઉત્પન્ન થઈ શકતા હોય, સેમ એ જ વનસ્પતિ ઉપર માદાજન્યુ ઉત્પન્ન થઈ શકે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં આપણી અંદર એવું ન હોય, નર અલગ હોય, માદા અલગ હોય. તો આપણા જેવા પ્રાણીને એકલિંગી કહેવાય. એક શરીરમાં એક જ લિંગ, ક્યાં તો નર ક્યાં તો માદા. પણ ઉચ્ચ કક્ષાના નિમ્ન કક્ષાની વનસ્પતિ કેટલીક હોય? એ દ્વિલિંગી હોય. એક જ બોડીમાં બે લિંગ ઉત્પન્ન, નરે હોય અને માદાય હોય. ઓકે, તો જે એક જ બોડીમાં બંને લિંગ નર અને માદા ધરાવે છે એનું બીજું નામ એકગૃહી પણ કહેવાય. એક મતલબ એક, ગૃહ મતલબ ઘર. એક જ ઘરમાં એક જ શરીરમાં બંને લિંગ રહે છે, નરે રહે અને માદાય રહે. તો લિંગની બાબત એને દ્વિલિંગી કહેવાય અને આમ કહેવાય એકગૃહી. જો ઓપોઝિટ થાય છે, અહીંયા દ્વિ, અહીંયા એક છે. દ્વિલિંગી વનસ્પતિને બીજું એકગૃહી પણ કહેવાય. એ રીતના એકલિંગી હોય તો એક શરીરમાં એક જ લિંગ હોય, નર હોય, અને બીજા શરીરમાં માદા હોય, તો એને દ્વિગૃહી કહેવાય. બે અલગ અલગ ઘરમાં રહે છે, નર અને માદા, તો એને શું કહેવાય? દ્વિગૃહી. તો દ્વિલિંગી તો એકગૃહી, એકલિંગી તો દ્વિગૃહી. ખબર પડવાનો મતલબ? હવે હું કહું છું એ સાંભળજો કે આજે બધી આપણે જે લીવરવર્ટ્સ ભણીએ છીએ એ બધા લીવરવર્ટ્સ એ દ્વિલિંગી હોય છે. મતલબ એક જ શરીરમાં બંને લિંગ હોય. પણ આપણને જે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે, કોનું ઉદાહરણ છે? માર્કેન્સિયા છે. આ શું છે? માર્કેન્સિયા. આ માર્કેન્સિયા એમાં અપવાદ છે અને પોતે એકલિંગી વનસ્પતિ છે. એકલિંગી મતલબ નર અલગ અને માદા અલગ. તો આ નર સુકાઈ કહેવાય કે જેની ઉપર નર લિંગી અંગો જન્મ પામે અથવા તો જે દેખાય, અને આને માદા સુકાઈ કહેવાય કે જેની અંદર ફક્ત માદા લિંગી અંગો જ નિર્માણ પામશે. ઓકે, તો અહીંયા ભાઈ અલગ, બાઈ અલગ, નર અલગ, માદા અલગ. ઓકે, તો એને કેવું કહેવાય? એકલિંગી. અને એકલિંગી હોય તો બે અલગ અલગ ગૃહમાં રહે છે, તો એને દ્વિગૃહી કહેવાય. ખબર પડે છે? અને પછી જે આપણે જોવાના છીએ મોસમાં કેવું હશે? એક જ વનસ્પતિમાં બે લિંગી અંગો ઉત્પન્ન થશે, નરે અને માદાય તે, તો એને કહેવાય દ્વિલિંગી. અને દ્વિલિંગીને બીજું એકગૃહી પણ કહેવાય, કેમ કે એક જ ઘરમાં બંને લિંગ જોવા મળ્યા. તો આ શબ્દ વચ્ચે કન્ફ્યુઝ નહીં થતા. આપણે જે ઉદાહરણ જોવાનું છે એ કોનું છે? માર્કેન્સિયાનું છે. અને માર્કેન્સિયા એકલિંગી છે, મતલબ ભાઈ અલગ, બાઈ અલગ. ઓકે, તો અહીંયા જે સુકાય, આ બંને સુકાય જ છે. ઓકે, મેં ખાલી બેને આડા અને આ ઊભું એમ દોર્યું છે, ખાલી આપણા સરળતા મુજબ, અથવા તો અલગ દેખાય એટલા માટે. ઓકે, જેની ઉપર નરજન્યુ ઉત્પન્ન થશે અથવા તો પૂજન્યુ ધાની અથવા તો નર ભાગ સર્જાશે, એવા સુકાઈને નર સુકાઈ કહેવાય. આની ઉપર ક્યારેય માદા ન નિર્માણ પામે. માદાનું સુકાઈ આખું અલગ જ હોય, એને કહેવાય માદા સુકાઈ. ઓકે, હવે આ એની મુખ્ય અવસ્થા છે. મુખ્ય અવસ્થા છે અને એ પોતે જન્યુનું નિર્માણ કરે છે, એટલે આ અવસ્થાને કહેવાય જન્યુજનક અવસ્થા. કઈ અવસ્થા? જન્યુજનક અવસ્થા. અને એ પોતે હેપ્લોઇડ એટલે કે એકકીય હોય છે. એની અંદર રંગસૂત્ર જોડમાં નહીં હોય, સિંગલ સિંગલ હશે. ઓકે, તો આ સુકાઈની ઉપર અમુક સમયે આ રીતના લિંગી અંગો ઉત્પન્ન થાય, એને કહેવાય પૂજન્યુધાની ઘર.
જે 8 લોબ સ્ટ્રક્ચર છે એમાં 8 ખંડીય ખાના જેવી રચના હોય છે અને એની અંદર ચલિત પૂજન્યુ ઉત્પન્ન થશે. એન્થ્રીડિયમ પણ આને કહેવાય, પૂજન્યુધાની ઘર એને ઇંગ્લિશમાં આપણે એન્થ્રીડિયમ કહીએ અને સ્ત્રીજન્યુધાની ઘરને આપણે ઇંગ્લિશમાં આર્ચિગોનિયમ કહીએ. ઓકે, આની અંદરથી ચલિત એવા શું ઉત્પન્ન થશે? યાદ કરો, ચલિત હતા કોમા શેપના અને 2 કસા હતી નીચે આ શેપના, યાદ છે? ઓકે, તો આવા ચલિત અને શું ઉત્પન્ન થાય? પૂજન્યુ. ઓકે, એ પોતે ચલિત છે, પાણીની અંદર એન્ટર થાય, ત્યાંથી વહન પામી અને એ પહોંચે છે અહીંયા આર્ચિગોનિયમ મતલબ સ્ત્રીજન્યુધાની ઘર પાસે. એ 9 રેસ સ્ટ્રક્ચર છે, મતલબ આવા કિરણો આવેલા હોય અને આ 9 હોય, 1 2 3 4 5 6 7 8 ને 9. ઓકે, ટેક્સ્ટ બુકમાં તમે જોશો તમને આ બે માંથી કન્ફ્યુઝ કરવા માટે કોઈ એક આકૃતિ આપે અને પૂછે આ નર સુકાય છે કે માદા, કેમ ખબર પડશે? નરમાં જોશો ને તો આ ભાગ છે ને આવો ગોળ હશે અને માદાની અંદર આ ફ્લાવર ફૂલડા જેવો ભાગ હશે. આમાં માદાના ફૂલડા વધારે ગમે. ઓકે, તો આવો ફૂલ જેવો ભાગ હોય તો એ માદા સુકાય હોય, આવો ગોળ સિમ્પલ ભાગ હોય તો બુઠ્ઠો, તો એને શું કહેવાય? નર સુકાય. ઓકે, તો આમાં નરજન્યુ ઉત્પન્ન થયા, એ નરજન્યુ પાણીમાંથી વહન પામી અને માદાજન્યુ પાસે પહોંચે. આની અંદર અંડકોષ હોય, યાદ કરો આ ચંબુ આકારનું હશે અંદર, કાલે આપણે આકાર દોરેલો, અંદર એક જ માત્ર અંડકોષ હોય. આ પૂજન્યુ અને અંડકોષનું શું થાય? ફલન. તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે નર અને માદા લિંગી અંગો એક સુકાઈ ઉપર હોઈ શકે અને અલગ અલગ સુકાઈ ઉપર પણ ઉદ્ભવી શકે. આપણે જે કેસ જોવાનો છે માર્કેન્સિયાનો ટેક્સ્ટ બુકમાં પણ આપ્યો છે, એમાં બંને અલગ અલગ સુકાઈ ઉપર જોવા મળે છે. ચલિત નરજન્યુ જ્યાં એન્થ્રેડિયમમાંથી ઉત્પન્ન થાય એ વહન પામીને ક્યાં પહોંચે? માદાજન્યુ પાસે. ત્યાંનું ફલન થાય, NN વાળા બે જન્યુ જોડાણ એટલે ફલિતાંડ 2N વાળું બને, દ્વિકીય બને. ફલિતાંડમાં તરત અર્ધીકરણ થશે નહીં. કોની અંદર થાય? લીલમાં. પણ અહીંયા ફલિતાંડમાં સંભાજન થાય એટલે આખો બીજાણુજનક દેહ બને. ઓકે, હવે આ બીજાણુજનક દેહ જ્યાં ફલિતાંડ હતું ત્યાં બને. ફલિતાંડ અહીંયા હતું કે અહીંયા? અહીંયા હતું. અહીંથી નરજન્યુ અહીંયા ગયો તો પૂછે કે ફલિતાંડ કયા સુકાઈ ઉપર બને? નર સુકાઈ ઉપર કે માદા સુકાઈ ઉપર? તો કે માદા સુકાઈ ઉપર. ફલિતાંડનો વિકાસ થઈને બીજાણુજનક દેહ બન્યો તો આમે પ્રશ્ન પૂછે કે બીજાણુજનક દેહ કયા સુકાઈ ઉપર જોવા મળે? નર ઉપર કે માદા ઉપર? તો એ પણ માદા ઉપર. અહીંયા બીજાણુજનક અવસ્થામાં 3 ભાગ જોવા મળે. ઓકે, બીજાણુજનક અવસ્થામાં પાદ એટલે કે ફૂટ જોવા મળે, પ્રાવર દંડ જોવા મળે અને પ્રાવર એટલે કે કેપ્સ્યુલ જોવા મળે. પણ આની અંદર હજી એટલું બધું બીજાણુજનક વિકાસ નહીં પામ્યો હોય. આના પછી આપણે મોસ જોવાના છે ને, એ મોસ ઉપર આની ઉપર પણ આ રીતના, ઓકે, અહીંયા નીચે ફૂટ હોય મૂળ જેવી રીતના, આ ભાગને શું કહેવાય? સીટા એટલે પ્રાવર દંડ કહેવાય. ઓકે, અને ફૂટ કહેવાય અને એની ઉપર આવું આમ કેપ્સ્યુલ જોવા મળશે. કેપ્સ્યુલ મતલબ પ્રાવર. પણ અહીંયા હું નથી દોરતો, જાતે કરીને એ નથી દોરતો બીજાણુજનક દેહ, કારણ તમને ખબર પડે કે આની અંદર હજુ આટલો બધો બીજાણુજનક દેહ વિકસિત જોવા મળશે નહીં. જોવા મળશે ક્યાં? મોસમાં, જેના કરતા હજી એડવાન્સ છે. તો ન્યા અહીંયા પણ બીજાણુજનકની અંદર આ 3 ભાગ તો હોય જ. ફૂટ એટલે પાદ, પ્રાવરદંડ એટલે સીટા અને પ્રાવર એટલે કેપ્સ્યુલ, જે આવા દેખાય. પણ અહીંયા આપણે પછી જોશું. આની અંદર હજુ એટલા બધા ક્લિયર આવા 3 ભાગ દેખાશે નહીં. ઓકે, ઓકે, બીજાણુજનક દેહ છે એ ક્યાં નિર્માણ પામ્યો? તો કે જન્યુજનકની ઉપર. આ જન્યુજનક દેહ છે જ, અહીંયા ફલન થયું, ફલિતાંડ બન્યું, ફલિતાંડમાંથી બીજાણુજનક દેહ બન્યો. એ નર સુકાઈ ઉપર જોવા મળે કે માદા ઉપર? તો કે માદા સુકાઈ ઉપર. એ પોતે જાતે પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે. ઓકે, એમાં હરિતકણ કે એવું કઈ નહીં હોય, પણ એ આનામાંથી પોષણ ને એવું મેળવશે. આનામાંથી મતલબ કોનામાંથી? જન્યુજનક અવસ્થામાંથી. તો અહીંયા જે બીજાણુજનક દેહ બનશે ફલિતાંડમાંથી, એ પોતે મુક્તજીવી મતલબ સ્વયંપોષી નહીં હોય, જાતે નહીં પોષણ મેળવી શકે. એ પોષણ માટે કોના ઉપર ડિપેન્ડન્ટ રહેશે? જન્યુજનક ઉપર. તો બીજાણુજનક અવસ્થા જન્યુજનક ઉપર પરાવલંબી હોય છે, એના ઉપર આધાર રાખે છે. ઓકે, તો બીજાણુજનક અવસ્થા પોષણ માટે કોના ઉપર આધાર રાખે છે? જન્યુજનક ઉપર. આ કેપ્સ્યુલ જે મેં કીધી આ બીજાણુજનક, એની અંદર હવે અર્ધીકરણ થાય, 2N વાળા કોષનું અર્ધીકરણ થાય તો N વાળા એટલે કે એકકીય કોનું નિર્માણ થાય? બીજાણુ. ઓકે, આ કેપ્સ્યુલની અંદર આવા ઘણા બધા બીજાણુ નિર્માણ પામે. કેપ્સ્યુલ ફાટે એટલે બીજાણુ અહીંથી ખરી અને ક્યાં પડે? જમીન ઉપર પડે. અને એ બીજાણુનું અંકુરણ થાય એટલે અહીંયા ફરી પાછું આવું એકાદું સુકાય.
નિર્માણ પામે. ખબર પડે છે? એટલે બીજાણુનું અંકુરણ થાય એટલે ફરી પાછી મુક્તજીવી અવસ્થા જે આ હતી એની મુખ્ય અવસ્થા કઈ? જન્યુજનક અવસ્થા એનું શું થાય? નિર્માણ થાય. તો આ રીતના એની લાઈફ સાયકલ આખી ચાલે. જન્યુજનક અવસ્થા, એની ઉપર લિંગી અંગો જનરેટ થાય, નરલિંગી અંગ અને માદાલિંગી અંગ. આમાંથી નરજન્યુ બને જે વન પામીને અહીંયા પહોંચે, ત્યાં ફલન થાય. આની ઉપર જ મતલબ જન્યુજનક ઉપર જ બીજાણુજનક દેહ નિર્માણ પામે. એમાંથી અર્ધીકરણ થાય એટલે સ્પોર એટલે બીજાણુ બને, જે નીચે પડે એનું અંકુરણ થાય, ફરી પાછા આવા દેહનું શું થાય? નિર્માણ. તો આ રીતના કન્ટિન્યુ ચક્ર ચાલ્યા રાખે. ઓકે, જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક, ફરી પાછી જન્યુજનક, બીજાણુજનક, આ રીતના કન્ટિન્યુ ચાલ્યા રાખે.